જો અમારી જેની બેન આટા મારે છે અત્યારે. હે શું નામ છે આમનું? રાજા. હા અમારે રાજાભાઈ. પણ રાજાભાઈ થોડા એગ્રેસિવ છે. હા એગ્રેસિવ છે થોડા. હે રાજા? પાછળથી બીજો આવ્યો રાજા. રાજા? રાજા આવ્યો આપણા ઘરનો રાજા. હા અમારી રાણી. જો જેની ક્યાં છે? જેની ક્યાં? રાજાને બધું ગમી ગયું છે. આ એનો મિત્ર આવી ગયો. પણ કોઈ સાચે હસતો નથી. બિલકુલ નહીં. છે ને કોમેન્ટ બહુ ફૂવો પાડે છે. બિલકુલ નહીં. હસતો નથી એટલે શાંતિ છે. તો ભાઈ આપણને અત્યારે ગરમી લાગે તો કૂતરાને તો લાગવાની જ છે ને ભાઈ. એટલે જો અત્યારે બહાર લઈને આવ્યા છીએ. આમાં જેની બેન ને તો છે ને ફરવા જોવે. ભાડી જાય એટલે અમારે કાંઈ ઘટે નહીં. એ ખાલી જોઈ જાવી જોવે. તો મિત્રો અત્યારે ગરમી એટલી છે ને કે કઈ વાત શું તમને અંદર થી છે ને આમ ઉલટી જેવું થાય રાખે ને આપણને એમ થાય કે ચલો બહાર જઈને બેઠીએ, પણ બહાર પણ આવો ને તો આમ એટલો બધો બફારો થાય ને અત્યારે કઈ ખબર નથી રહેતી. અત્યારે જો પબ્લિક એટલું બધું આટા મારે છે ને અહીંયા, બધા ફરવા બહાર નીકળી જાય. અમારી જેની બેન જો બેહી ગયા જો. હજી એને બહાર આમ રખડવાનો શોખ છે, દોડવાનો. જા જા મૂક એને છૂટી મૂકી દે. જા 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 ચલો માર દીકો ચલો ચલો ચાલ હું લઈ જાઉં ચાલ. ચલો આવી જાઓ બેટા, અહીંયા આવી જાઓ ચલો અહીંયા આવી જાઓ. હવે અહીંયા આવને. બહાર નીકળે એટલે રાજા થઈ જાય. મિત્રો બેને તો મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અત્યારે, અને ખીચડી ને છાશ પણ ખાઈ લીધી છે. એટલે અત્યારે હું ફૂલ મોજમાં. ફાઇનલી અમારે આ 2 જણા બાકી હતા ને એ જો આવી ગયા છે અત્યારે. કેમ મોડું થયું જીલું? બ્લોગિંગ કરતા આવતા. હે બ્લોગિંગ કરતા. શું વાત છે? કયો બ્લોગિંગ કર્યો તે? હા માઇક નો રિવ્યુ પણ કર્યો છે. હે હા તમને આવડી ગયો બ્લોગ ઉતારતા? હા સરસ સરસ. તો તમે હવે આ ભાઈને તો નથી મળ્યા? નહીં ભાઈને મળ્યા ને. હા ને મેળવી દઈએ. તો એ ભાઈ બી બ્લોગ ઉતારે છે હવે અમારે સામે. સામે બ્લોગ. હું રિક્વાયરમેન્ટ છે બેન? આઈસ્ક્રીમ. હે આઈસ્ક્રીમ લે હાલે આઈસ્ક્રીમ. અને તમારે? હું તો સોડાનું કહેતો તો આની કારણે આઈસ્ક્રીમ ખાવી પડશે. તો અમારે શું ખાવાનું? આપણે શું કરવાનું? આઈસ્ક્રીમ આપણે કેવો એ ચાલે. તો દિલુબેન તમે કરતા હતા હું અત્યાર સુધી? અમે લોકોએ પહેલા તો માઇક નો વિડીયો બનાવ્યો, પછી અહીંયા આવતા આવતા બ્લોગિંગ કરી. શું વાત છે એમ? તને મેં તો ગાડી ચલાવી ખાલી. સારી ગાડી ચલાય એમ? માઇક નો વિડીયો મેં ઉતાર્યો છે, મારી વોઇસ માં તો છે. ચાલો અમારી પૂરી પલટન આવી ગઈ છે હવે અહીંયા. હવે અમારો વિચાર છે કે ભાઈ બહાર એકાદું આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને અમારી જેનીબેન ને ખવડાવી દઈએ. બરોબર ને? આઈસ્ક્રીમ ખાવો કે પછી ફાલુદા? આઈસ્ક્રીમ. તો ચલો મિત્રો આપણે હવે બહાર જઈને એકાદું આઈસ્ક્રીમ ખાઈ લઈએ. બરોબર ને? હા ચલો મળીએ આપણે આઈસ્ક્રીમ ની દુકાને. ચલો. આ જેની છે અમારી જોવાની છે. એટલી મસ્તી ખોર છે. બીજું બધું ભાડે જાય તો આ બહુ પાડે કઈ થાય.
ફાઇનલી આઈસ્ક્રીમ લેવા આવી ગયા. જેને ઠંડુ ઠંડુ લાગે. નવકાર પાન પાર્લર. હા, અમારી ભવાની સોડા શોપ. સ્ટ્રોબેરી લાગે. ચાલશે. સ્ટ્રોબેરી પપ્પાને તારે મને સ્ટ્રોબેરી ખાવી છે એકલી મસ્ત લાગે. કુકી ક્રીમ અને લે અને આ બેલ્ટ તું લઈ લીધું પાર્સલ. કયું આઈસ્ક્રીમ કીધું? ધ્રુવીલ હે? કેસર પિસ્તા. કેસર પિસ્તા. તારે બની ગયું? તો ચલો નીકળીએ ને. ચલો જેનુબેન, ચલો. જો તમે નવા હોય દોસ્તો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરીને જજો. જજો. આમ ના જતા. આમને આમ ના જતા. અમે બધા હજી નવા નવા. વિડીયો આવડે ન આવડે કે તો થોડી ઘણી હમણાં મિસ્ટેક થશે પણ પછી નહીં થાય. તમને સારા સારા વિડીયો બતાવવાના છે. હવે અમે લોકો 29 એ હરિદ્વાર જઈશું તો તમને લોકોને ત્યાંનો પણ એક્સપિરિયન્સ બતાવશું અને ત્યાંનો પણ બ્લોગ બતાવશું તો તમે લોકો પણ ત્યાં જઈને એક્સપ્લોર કરજો. તો અમે લોકો ઘરે બસ પહોંચવા જ આવ્યા છે. જો આ લોકો પણ પહોંચી ગયા. જેનુબેન ને અમારે બહુ ગરમી ચડી છે. આ અમારા બા છે. હે બડી, શું કરો? હે, તમારા માટે આઈસ્ક્રીમ લાવ્યો. હા, અમે લોકો સ્વામિનારાયણ બાબાના દર્શન કરવા ગયા. તો ફાઇનલી કેસર પિસ્તા આવી ગયું છે. ફોનમાં જ આવ્યો જો, એમાંય ફોન. મારી તમને એસી બેસી ચાલુ ન કરી દીધું? હાથે ન કરી લેવાય? લો, મને ન આવડે. ક્રીમ ખાવાનું છે મારા દીકાને. ચલો 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 ચલો, આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ આઈ જાઓ. હાલો 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 હાલ હાલ આઈસ્ક્રીમ આપો. આઈ ગયો જોયો હમણાં આવી જશે. જો હા, અમારે એટલું બધું ઓલું છે ને. ફાઇનલી અમારી જીલુબેન આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. હે જીલુ, આ કોના માટે છે? તમારા માટે, અમારા માટે, હે? બધા માટે.